જય હિન્દ, જય ભારત. હમણાં સરકારશ્રી દ્વારા એક ખેડૂત ખરાઈ માટેનું નવું પરિપત્ર જે જાહેર કરવામાં આવ્યું. જ્યારે પણ તમે ખેતીની જમીનની ખરીદી કરતા હોય તે સમયે તમારી પાસેથી સત્તાધીશ અધિકારી ખેડૂત ખરાઈ માટેનું પ્રમાણપત્ર અથવા આધાર પુરાવો તમારી પાસે માંગતા હોય છે. પણ હવે નવા પરિપત્ર મુજબ તમારે એ રજૂ કરવાનો રહેતો નથી. કારણ કે હવે જે નવા પરિપત્રની અંદર જે જણાવવામાં આવ્યું છે કે 6 એપ્રિલ 1995 તમારા વડવાઓનું નામ ચાલતું હોવું જોઈએ અને હાલના 7/12 અંદર પણ તમારું નામ ચાલતું હોવું જોઈએ. તો તમારે તે ખેડૂત ખરાઈ માટેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે નહીં. અને જે પરિપત્રની અંદર પહેલાં આપણે જોઈ તો કે 1951 પહેલાંના જે છે તે ખરાઈ કરવામાં આવતો કે તમારા વડવાઓની નોન પ્રોમોગેશન થયેલી છે કે નહીં, તેના આધારે તમને પ્રમાણપત્ર આપવામાં આવતું અને તે મુશ્કેલ હતું. પણ હવે જે નવા પરિપત્રની અંદર આપણને સ્પષ્ટ જણાવ્યું છે કે